ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यो वः शिवतमो रसस्तस्य भाजति नः ઉસતીરેવ માતરઃ। પાણી મનુષ્ય માટે કલ્યાણકારી હોય છે। એના સેવનથી બાહ્ય અને આંતરિક મળ અને કચરો દૂર થાય છે। માતૃત્વનું ગૌરવ સંતાનના કલ્યાણમાં સમાયેલું છે। માતા પોતાના સંતાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને સંસ્કારો માટે સજાગ રહે છે અને ન જાણે કેટલાય દુઃખો વેઠે છે। સદગુણી અને સુસંસ્કારી સંતાનથી જ સ્ત્રીનું સૌભાગ્ય ચમકે છે। ગર્ભધારણથી લઈને તેના જન્મ સુધી તે કષ્ટ વેઠે છે અને પછી બાકીનું સમગ્ર જીવન તે પોતાના બાળકોના કલ્યાણમાં ખર્ચી નાખે છે। આ જ રીતે પરમપિતા પરમેશ્વર પણ હંમેશા પોતાના પુત્રોના કલ્યાણની કામનાઓથી સંસાર ચક્રને ચાલુ રાખે છે। તે સૃષ્ટિના બધા જીવજંતુઓ, પશુ પક્ષીઓ તથા મનુષ્યને માટે માતાની જેમ જ સુખ આપનાર છે। તે બધાના ભરણ પોષણની વ્યવસ્થા કરે છે। પરમાત્માની અનેક પ્રકારની મદદમાં જળનું મહત્ત્વ સૌથી વધુ છે અને એ બધાને માટે કલ્યાણકારી છે। વેદમાં પાણીને જીવન અને અમૃત કહેવામાં આવે છે। પાણીમાં આરોગ્યપ્રદ અદ્ભુત ઔષધિ ગુણ છે તથા એ દરેક પ્રકારના રોગોનો નાશ કરી શકે છે। આયુર્વેદિક ચિકિત્સામાં પાણીનું ઘણું મોટું મહત્ત્વ છે। મનુષ્યના શરીરમાં 70% પાણી છે, મગજમાં તો 90% પાણી હોય છે અને નક્કર હાડકામાં 25% પાણી છે। મનુષ્યનું શરીર જળ, જમીન, વાયુ, આકાશ, અગ્નિ એમ 5 તત્વોનું બનેલું છે। આ પૃથ્વીની સમગ્ર શોભા પાણીના લીધે છે અને મનોહર હરિયાળી, મનોહક સુગંધિત ફૂલોના છોડ, સ્વાદિષ્ટ ફળોથી લદાયેલ વૃક્ષો, ઘી, દૂધ, દહીં, માખણ વગેરે બધું જ પાણીની કૃપાથી જ ઉત્પન્ન થાય છે। પર્વતોની દુર્લભ ખનિજોનું ટોનિક પીધેલું બળવર્ધક પાણી જ્યારે ખેતરમાં પહોંચે છે ત્યારે જમીન સોનું પકવવા લાગે છે। સંસારના બધા જ કાર્યો જળદેવોની કૃપા પર આધારિત છે। કણે કણમાં જળદેવતાની સત્તા સમાયેલી છે। પાણીમાં ઘણા મોટા ગુણ છે અને આપણા જીવનનું અમૃત છે। શુદ્ધ અને ઠંડુ પાણી પીવાથી શરીરનો સર્વ પ્રકારનો મળ, કચરો દૂર થઈ જાય છે। પ્રાતઃકાળે ઉઠતા વેત જ ઉષાપાનનું વિધાન આયુર્વેદમાં બતાવ્યું છે। જે માણસ સૂર્યોદય પહેલાં ઉઠીને 8 ખોબા ભરીને પાણી પીએ છે તે હંમેશા નિરોગી રહે છે। મળ સારી રીતે સાફ થઈ જાય છે, મન પ્રસન્ન રહે છે, ભૂખ કકડીને લાગે છે અને પાચન તંત્ર શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। ઉષાપાનથી અનેક શારીરિક રોગો અને નબળાઈ દૂર થઈ જાય છે। મોઢેથી પાણી પીવાને બદલે જો નાકથી પાણી પીવાનો મહાવરો કરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે। તે આંખોનું તેજ અને બુદ્ધિને વધારીને બુદ્ધ તત્વનો દૂર ભગાડે છે। શરીર શુદ્ધિ માટે સ્નાન ખૂબ જરૂરી છે। દરરોજનું સ્નાન બળ, શક્તિ, આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે। એનાથી શરીરની સ્વચ્છતા અને સ્ફૂર્તિ જણાય છે। શુદ્ધ અને ઠંડા પીણાથી સ્નાન કરવાથી શરીરનો મેલ, પરસેવો અને થાક દૂર થઈ જાય છે। એ શારીરિક બળની વૃદ્ધિ કરીને ઓજસ્વીતા અને દીર્ઘાયુષ્ય અર્પે છે। જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ। ઠંડા પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે હિતકાર છે। પાણી જ જીવન છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।